તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરી છું અને આપણે અલાઇટ મશીનના મદદથી આપણે વિડીયો કેવી રીતના બનાવ્યું એ તમે આ વિડીયોની અંદર તમને જાણવા મળી જશે અને તમે વિડીયો બનાવતા શીખી જશો આ અલાઇટ મશીનના મદદથી। તમારી પાસે અલાઇટ મશીન ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો અને આવા નવા ટોપિક પર હું વિડીયો લાવતો રહીશ અને તમારે સપોર્ટ કરવાનો છે મિત્રો। અને તમારા સપોર્ટ વગર હું આગળ નહીં વધી શકું, તો સપોર્ટ કરતા રહેજો અને આપણે નવા કન્ટેન્ટ લાવીશું। અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં કહેજો મિત્રો। અને તમે થંબનેલમાં તો જોઈ જ લીધો હશે, આપણે એવો જ વિડીયો બનાવવાના છે, આ એ જ ટોપિક પર વાત કરવાના છે અને તમે કેવી રીતે બનાવી શકો છો એવો વિડીયો, તો આ વિડીયોની અંદર તમને બધી માહિતી મળી જશે। અને તમારી પાસે અલાઇટ મશીન હોવું જરૂરી છે મિત્રો। ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો અને ફૂલ પ્રોજેક્ટની લિંક પણ હું તમને આપી દઈશ, પણ તમને વિડીયો બોલીશ તો તમે ત્યાં જઈને સાંભળી લેજો। અને તમે હું જ્યાં આપું ત્યાંથી તમે ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, પણ તમે પાસવર્ડ આપેલો છે તો તમારે ડાયરેક્ટ એડ નહીં થાય, તો તમારે પાસવર્ડ વિડીયોમાં હું કહી દઈશ, તો આપણે ડાયરેક્ટ અલાઇટ મશીનની અંદર જતા રહીએ। તો મિત્રો આપણે અલાઇટ મશીન ઓપન કરીએ। જે તમારી પાસે ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકને માંથી જઈને તમે ડાઉનલોડ કરી લેજો અલાઇટ મશીન। તમને બતાવી દઉં, આ નિશાની જે માઉસની નિશાની તમને દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પર પછી ઓપન થાય ત્યાં સુધી તમે વેટ કરી લઈએ। એના પછી જે આપણે આ પ્રોજેક્ટ તમે એડ કરશો તો તમારું એડ થઈ જાય, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો। તો આપણે આના પર ક્લિક કરવાનું રહેશે પ્રોજેક્ટ પર ક્લિક કર્યા બાદ જે તમારે એડ કરશો ને જે પ્રોજેક્ટ, તો તમારે આવી રીતના તમારે ઉપર જ આવી જશે આવી રીતના, તો તમારે એના પર ક્લિક કરવાનું રહેશે। એવી રીતના ક્લિક થાય પછી અહીંયા ઓકે પર ક્લિક કરવાનું। એના પછી જે તમારે કંઈ કરવાની જરૂર નથી, તમને ખાલી વિડીયો કેવો છે તમને ચાલુ કરીને બતાવી દઉં। બીજા હારે ભાડી મારા હૈયા બળી ગયા, તને આજ ભાડી મારા હૈયા બળી ગયા, મને છોડીને સોન્યાલ થઈ ગયા જાય છે। તો આપણે આગળ આવતું રહેવાનું આવી રીતના, આવી રીતના ઉપર જતું રહેવાનું, આમ નીચે આવતું રહેવાનું। પછી જે આ ફોટાવાળો ઓપ્શન દેખાય એના પર ક્લિક કરવાનું રહેશે। તમારે ખાલી કાંઈ કરવાની જરૂર નથી, ફોટો જ બદલવાનો રહેશે। તો તમારે આના પછી જે આ કલર અને ફિલવાળો ઓપ્શન દેખાય છે ને તમે એના પર ક્લિક કરવાનું રહેશે। એના પછી જે આ જે લખેલું છે આના પર ક્લિક કરવાનું રહેશે। તમે માઉસ તીર તમે જોઈ શકો છો, એના પર ક્લિક કરજો। એવી રીતના હું જેમ કરું છું એમ તમે ફોલો કરતા રહેજો। તમારે ગમે એનો ફોટો તમારે એડ કરવો હોય તમે એડ કરી શકો છો। હું આવી રીતના ફોટો શોધી લઉં પછી તમને બતાવી દઉં। તમે ગમે એનો ફોટો તમે અપલોડ કરી શકો છો, બનાવી શકો છો તેના પર વિડીયો। તો હું અહીંયા ફોટો લઈ લઉં, જે હું આ જ ફોટો લઈ લઉં, જે તમારે ગમે એનો, તમારે ગર્લફ્રેન્ડનો હોય કે તમારો ફોટોથી વિડીયો બનાવવાનો હોય ફોટાનો, તો તમે એવી રીતના ક્લિક કરશો। તો હું આના પર ક્લિક કરું છું, જે હું ફોટો લઈ લઉં, પછી એના પર આ પ્લસવાળો ઓપ્શન દેખાય એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। આ જે ઉપરની સાઈડ એના પર ક્લિક કરશો પછી જે તમારે વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે, તમે આવી રીતનો વિડીયો છે, તો તમારે અહીંયાથી આમ બેક જતું રહેવાનું। પછી અહીંયા આપણે આમ ક્લિક કરશું ઉપર, એને આવી રીતના વધારે બેક જતું રહેવાય, પછી એના પર ક્લિક કરશું બેક જતું રહેવાયું છે। એટલે આ તમે જોઈ શકો છો વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે। બીજા હારે ભાડી મારા હૈયા બળી। પછી આપણે એના પર અહીંયા ક્લિક કરશું, જે તમને બતાવી દઉં, આ ડાઉનલોડ
આનાથી ડાઉનલોડ થશે. આના પર ક્લિક કરશો તો પછી તમારે જેટલો વિડીયો એચડીમાં તમારે જેટલો મોંઘો હોય એવી રીતના તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો. તો હું આ 720p એચડી રાખવું એના પછી જે આ એક્સપોર્ટ તમને દેખાય છે ને એના પર ક્લિક કરશો તો ઓટોમેટિક ડાઉનલોડ થઈ જશે આવી રીતના. તો હું ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને કેવો લાગે વિડીયો તે કમેન્ટ કરજો. તો બાય.